નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025 નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ કોની જોવો છો? નોટ પેન લઈને વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ગણિત વિષયની અંદર સ્ટાન્ડર્ડનું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો હવે સમય વિતાવ્યા વગર સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તેમાં તમારું ધોરણ છે 10, બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર તમે લોકોએ ગણિત વિષયની અંદર તમે લોકોએ પસંદ કરેલું છે સ્ટાન્ડર્ડ, જેની અંદર તમારા માટે છે આજે પ્રશ્નપત્ર નંબર 5, અને પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર આપણે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા માટેની એક સરસ મજાની માહિતી આપેલી છે. ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમે જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમને લોકોને મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એક એપ્લિકેશન તૈયાર કરેલી છે, જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક, જેના ઉપર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરશો? તો જ્યારે તમારી પાસે અસાઇનમેન્ટ બુક આવી જાય છે, તો અસાઇનમેન્ટ બુકની અંદર ફ્રન્ટ પેજ જ્યારે તમે ફેરવશો તો પાછળના ભાગમાં તમને એક ક્યુઆર કોડ જોવા મળશે. આ ક્યુઆર કોડને સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. તેના ઉપર તમારા લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું છે, ત્યારબાદ લોગિન કરવાનું છે. રજીસ્ટ્રેશન અને લોગિન થઈ ગયા બાદ તમારા પાસે એક એક્સેસ કોડ માંગશે, જે કોડ તમને લોકોને અહીંયા સાઈડના ભાગમાં આપેલો હશે. આ કોડ તમારે એન્ટર કરી દેવાનો છે. એન્ટર કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ઓફર અહીંયા તમને ઘણી બધી ઓફરો આપેલી છે. પર્ટિક્યુલર કોઈ મતલબમાં વિષયની અંદર તમારા લોકોને ઓછા માર્ક્સ આવતા હોય તો એની અંદર માર્ગદર્શન પૂરું પાડી શકે ને એવું નવનીત દ્વારા એક મટીરિયલ તૈયાર કરવામાં આવેલું છે, જેનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની અંદર તમને લોકોને દરેક વિષય માટેની અલગ અલગ પુસ્તકની રચના કરેલી છે. સ્ટાન્ડર્ડ ગણિત હશે તો એના માટે અલગ પુસ્તક હશે, બેઝિક ગણિત છે તો એના માટે પણ અલગ પુસ્તકની રચના કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો તેના પર તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે લોકોએ જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV15. રેડી? અને 500 રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તેના પર તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને આ 20%નું ડિસ્કાઉન્ટ લેવા માટે તમારે લોકોને યુઝ કરવાનો છે પ્રોમો કોડ NAV20. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર બમ્પર ઓફર છે કે અહીં આપેલી તમામ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ દરેક વિષય માટેની જો તમે ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો, માત્ર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓફરની વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ એ ની અંદર તો કે તમને લોકોને આપેલું છે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24 આપેલા હશે, જેના 24 ગુણ છે, જેની અંદર હેતુલક્ષી પ્રશ્નનો સમાવેશ થાય છે. તમે બધા જાણો છો હેતુલક્ષી પ્રશ્નની અંદર વિકલ્પો, ખાલી જગ્યાઓ, એક એક વાક્યના પ્રશ્નો, રેડી? ત્યારબાદ તમને લોકોને જોડકાઓ વગેરે વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. તો અહીંયા તમને લોકોને જે પહેલી સૂચના આપેલી છે એમાં તમને લખેલું છે કે નીચે આપેલા બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ તમારે લોકોએ લખવાનો છે. 1 થી લઈને 6 વિકલ્પ તમને લોકોને આપેલા હશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બે ધન પૂર્ણાંકો A અને B માટે ગુસ્સા જો તમને લોકોને A અલ્પવિરામ B બરાબર 21 હોય તો લસા તમારે લોકોએ કાઉન્ટ કરવાનો છે. તો અહીંયા તમને લોકોને ગુસ્સા જે આપેલો છે એના માટે તમને લોકોને 21 આપેલો છે, તો લસા કેટલો હશે? હવે જ્યારે લસા હશે ને, તો કે લસા છે ને એ હંમેશને માટે એવો મળશે જે ગુસ્સાનો કેવો હશે? ગુણક હશે. રેડી? એટલે કે મતલબની અંદર તમને ગુસ્સા એ લસાનો અવયવ હોય છે. એટલે આપણી ભાષામાં એને લખાઈશું તો કે અહીંયા તમને જો 21 આપેલા છે ને, રેડી? તો 21 ને તમે ગુણાકાર કર્યા જાઓ, મતલબ 21 એકાનો ઘડિયો આગળ લીધે જાઓ
21 ના ઘડિયામાં આવતી સંખ્યા વિકલ્પમાં જે પણ આપેલી હોય ને એ લખી દેવાની છે. રેડી? 21 ના ઘડિયામાં આવતી સંખ્યા હોય ને જે પણ હોય એ તમારે લખી દેવાની છે. તો આપણે 21 ગુણ્યા અહીંયા કેટલા કરીએ તો કે 21 ગુણ્યા 6 કરો તો 6 એકા કેટલા થઈ ગયા 6 અને 6 દુ કેટલા થઈ ગયા 12. તો 126 તમારો આન્સર છે. તો અહીંયા 126 તમારો સાચો જવાબ છે. રેડી? આ વસ્તુ યાદ રાખજો. ખાસ મેન બાબત આ યાદ રાખવાની છે. હવે તમને લસા આપેલો હોય તો ખબર કેમ પડશે? તો એનો અવયવ હોય. રેડી? લસા છે એ ગુસ્સાનો શું હશે? તો કે લસા છે, લસા તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, લસા આપેલો છે તો ગુસ્સા એનો શું બનીને આવે? તો કે અવયવ બનીને આવે. રેડી? તો તમે એના ભાગલા પાડો ત્યારે તમારે એનો એક અવયવ ભાગ બનીને આવે તમારા માટે. એટલે કે અહીંયા જો આવી રીતે લખી શકાય કે લસા બરાબર ગુસ્સા ગુણ્યા કોઈ પણ સંખ્યા અહીંયા હશે. કોઈ પણ સંખ્યા આવી રીતે હશે. રેડી? તો હવે જો તમે ગુસ્સામાં તમે 21 ગુણ્યા કેટલા કરી નાખ્યા 6 તો તમને કેટલા મળી ગયા 126. તો આ તમારો જવાબ. જો 7 ન આવે, રેડી? 7 નો આવે, 3 નો આવે, 41 નો આવે, 21 નું કેટલા થાય 42 થાય, પણ 21 ગુણ્યા 6 કરો તો કેટલા થઈ જાય છે 126. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ 10x પ્લસ 25 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. આવું તમને કીધું છે. રેડી? તો આપણે શું કરીએ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘાત જોઈ લઈએ. ઘાત કેટલી આપેલી છે? તો કે ઘાત 2 આપેલી છે. તો ઘાત 2 આપેલી, દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી એટલે કેટલા બિંદુમાં છેદે? તો કે 2 બિંદુમાં. પરંતુ એવું નથી. રેડી? અહીંયા ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. આપણે અટવાઈ ન જઈને એના માટે શું જ્યારે તમને લોકોને પ્રથમ પદ, આ તમારું પ્રથમ પદ છે અને આ તમારા માટે અંતિમ પદ છે. જો પ્રથમ પદ અને અંતિમ પદ બંને પૂર્ણ વર્ગ હોય, રેડી? ત્યારે તમને લોકોને એના બીજ કેવા મળે? તો કે સમાન મળે. અને બીજ સમાન મળે તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે x અક્ષને એક જ બિંદુમાં છેદે. રેડી? આ એની નોટ યાદ રાખવાની છે જેથી આપણો સમયનો બચાવ થાય. ઇન કેસ આપણે તો નકર દાખલો ગણવાના હોઈએ તો આપણો સમયનો બચાવ કરવા માટે આ બાબત ખાસ ધ્યાન રાખજો. પ્રથમ પદ અને અંતિમ પદ બંને કેવા હોવા જોઈએ? પૂર્ણ વર્ગ. આ 25 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળે? 5. x સ્ક્વેર નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળે? x. તો અહીંયા x અને અહીંયા 5 આ બંનેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. એટલે આ લેખ જે છે એ x અક્ષને એક જ બિંદુમાં છેદે. તો અહીંયા એક જવાબ આવશે. અને બીજું એની લીગલી પ્રોસેસ આ થાય x નો સ્ક્વેર માઇનસ 10x પ્લસ કેટલા આપેલા છે 25 આપેલા છે બરાબર કરીને 0 લઈ લ્યો. તો આના અવયવ પાડીને શૂન્ય મેળવી લ્યો. તો અવયવ પાડીને આપણે શૂન્ય મેળવીએ તો અહીંયા થઈ જશે આપણા માટે x નો સ્ક્વેર માઇનસ 5x પ્લસ 25 બરાબર 0. અહીંયા તમે પેલા બે માંથી કોમન કાઢો એટલે x કૌંસમાં x માઇનસ 5 ફરી અહીંયા x માઇનસ કેટલા થઈ ગયા 5 બરાબર 0. પાછળના પદોની નિશાની વિરુદ્ધ છે તો બહાર માઇનસ આવશે. 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા 25. તો અહીંયા બંને અવયવ તમને કેવા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે સમાન જોવા મળે છે. રેડી? તો એને આપણે 0 સાથે સરખાવીએ તો આપણને બહુપદીના શૂન્ય મળી જાય. તો અહીંયા શૂન્ય તમને સમાન મળે છે. એટલે આ લેખને એક જ બિંદુમાં છેદે. આ બાબતનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. મિસ્ટેક ના થાય, જોઈ લેજો. ખ્યાલ આવી ગયો? તો આ બે રીતે તમે ગણી શકો. અને વિદ્યાર્થી મિત્રો આ રીતેની માહિતી જે ઉપર આપણે હેતુલક્ષી સોલ્વ કર્યો પહેલી રીતથી, રેડી? એવું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ઝડપથી શીખવા માટે આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. રેડી? એના માટેની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને ગણતરી કરીને તમે આ રીતે કરી શકો. આના બંને શૂન્ય તમને કેવા મળે છે? સમાન. એટલે એક બિંદુમાં છેદે. રેડી? અને ઓલું કામ આ ગણવું પડ્યું, આની પાછળ સમય ગયો. ઓલામાં ગણવું નથી પડ્યું, યાદ રાખ્યું એટલે કામ થઈ ગયું આપણું. તો બાબતનું ધ્યાન રાખવું. ચાલો ત્રીજા નંબરના દાખલા તરફ આપણે આગળ વધીએ. જબરજસ્ત હેતુલક્ષી પ્રશ્ન ચેપ્ટર નંબર 3 નો તમને આપી દીધો છે. સમીકરણ યુગ્મ x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 2 અને ax માઇનસ by બરાબર a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર નો ઉકેલ શોધો. હવે જે વિદ્યાર્થીની પ્રેક્ટિસ નથી, જે વિદ્યાર્થી આઈએમપી બેચ એવા મતલબ સ્કોપની અંદર મેન્ટોરની નીચે કામ નથી કરતા, એવા વિદ્યાર્થીઓને આવા હેતુલક્ષી પ્રશ્નની અંદર ખૂબ જ મુશ્કેલી આવતી હોય. એ લોકો અહીંથી હેતુલક્ષી આખો પ્રશ્ન ગણે એટલે અહીંયા લસા લઈ લે. bx પ્લસ ay છેદમાં ab બરાબર 2 આવી રીતે કરીને આખું કામ કરે. એવું નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા હેતુલક્ષીમાં તમને લોકોને વિકલ્પો જે આપેલા છે એ વિકલ્પોનો ઉપયોગ આપણે સમીકરણની અંદર કરવાનો છે. ઇન કેસ કે આપણે અહીંયા પ્રથમ હેતુલક્ષીમાં જે આપેલો છે એનો ઉપયોગ કરીએ તો અહીંયા શું થઈ ગયું? એની કિંમત આમાં મૂકી દો. તો એની કિંમત અહીંયા મૂકો તો અહીંયા શું થઈ જાય? a ના છેદમાં a પ્લસ
y છે અહીંયા b મૂકી ગયો તો b ના છેદમાં b, a ઉડી ગયા, b ઉડી ગયા, 1 અને 1, 1 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા 2. તો કે આ પહેલા સમીકરણનું સમાધાન આ એ વિકલ્પથી થઈ ગયું. હવે બીજા સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો અહીંયા આપણે એનું સમાધાન કરીએ તો a કૌંસમાં માઇનસ b કૌંસ, તો a છે અહીંયા કેટલા મૂકવાના, x છે અહીંયા a અને y છે અહીંયા કેટલા મૂકીએ આપણે b, તો અહીંયા થઈ ગયું a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. તો સમીકરણ 2 માં જમણી બાજુએ એવું જ કંઈક આપેલું છે. તો કે સમીકરણ 2 નું સમાધાન કોણે કર્યું, તો કે વિકલ્પ નંબર a કર્યું. રેડી? તો આથી ઓપ્શન નંબર a એનો ઉકેલ હશે. તો ઓપ્શન નંબર a એનો સાચો જવાબ. હવે ઇન કેસ તમે આ જાતે મૂકી અને પ્રેક્ટિસ કરજો, ઓટોમેટિક તમને લોકોને ખ્યાલ આવી જશે. રેડી? આમાં ગણતરી કરવાની જરૂર નથી. આમાં વિકલ્પોનો ઉપયોગ આપણે રકમની અંદર કરશું ને સાચો વિકલ્પ શોધી કાઢવાનો. ખ્યાલ આવી ગયો? અને આવી બધી નવી વસ્તુ છે ને આઈએમપી બેચ ની અંદર મસ્ત મજાની રીતે તમને લોકોને શીખવાડવામાં આવે છે. ડેમો લેક્ચર આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ નાખજો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો કે ચોથા નંબરના દાખલા તરફ. નીચેના પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય. હવે તમને લોકોને બીજનો સરવાળો માંગ્યો છે. તો બીજ ધારો કે એક પહેલું બીજ છે આલ્ફા અને બીજું બીજ છે બીટા. આનો તમારે લોકોએ કરવાનો સરવાળો, એટલે મતલબ થઈ ગયો માઇનસ b બાય a. આ એનું સૂત્ર થઈ ગયું. આ આપણે જાણીએ છીએ. હવે એ વસ્તુ આમાં એપ્લાય કરવાની. તો માઇનસ b બાય એટલે અહીંયા 3 ના છેદમાં 2 નો સરવાળો થયો. અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એઝ ઇટ ઇઝ પાછો કેટલો આવશે, તો કે 3 ના છેદમાં માઇનસ 1 આવશે. એટલે માઇનસ માઇનસ ભરતા અહીંયા 3 થઈ ગયો. અહીંયા તમે લોકો કામ કરો છો તો અહીંયા તમારા માટે કેટલું થઈ જશે, તો કે 3 ના છેદમાં વર્ગમૂળ 2, a ના છેદમાં વર્ગમૂળ 2 થઈ જશે. અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે મેં ડાયરેક્ટ કાઢી નાખ્યું છે. અને અહીંયા તમારા માટે 3 ના છેદમાં 2 જ મળ્યું. અહીંયા કેટલા થઈ ગયા, તો કે અહીંયા તમારા લોકોને 3 ના છેદમાં 3 એટલે અહીંયા થઈ ગયું 1 તમને મળે. તો આમાં કેમાં 3 મળે છે, ઓપ્શન નંબર બી માં. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. ડાયરેક્ટ એમસીક્યુ ક્લિયર થાય. તો આ બાબતનું ખાસ કરીને તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1, n બરાબર 20, sn બરાબર 399 હોય તો n બરાબર ખાલી જગ્યા થાય. પહેલી વસ્તુ આની અગત્યની ઈ છે વિદ્યાર્થી મિત્રો, તો કે તમારી પાસે જે સૂત્ર છે એમાંથી કયું સૂત્ર આની અંદર પસંદ કરશો એ પહેલી કામગીરી છે. રેડી? તો તમે 3 3 ના સૂત્ર અહીંયા એટેન્ડ કરાવો ને કે n is equal to a plus n minus 1 into d. બીજું સૂત્ર sn is equal to n by 2 કૌંસની અંદર 2a plus n minus 1 into d. ત્રીજું સૂત્ર તમારા sn is equal to n by 2 કૌંસની અંદર a plus an. રેડી? આટલા સૂત્ર છે. હવે આમાં તો સીધું આપેલું છે એટલે વાંધો ન આવે, પરંતુ તમને આડકતરી રીતે બી આપેલું હોય ને તો આના પ્રમાણે સોલ્વ કરવાનું, એટલે શીખવાડી દઈએ છીએ. ચાલો તો અહીંયા શું છે, પેલું એ આપેલું છે. જેટલામાં એ આપેલું હોય ને એની આગળ ખરા નિશાની કરી દો. અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા એ છે. થઈ ગયું? ડન. ચાલો પછી શું આપેલું છે, an આપેલું છે. તો જે સૂત્રમાં an આપેલું હોય ને એની આગળ ખરાની નિશાની, જે an નથી આપેલું એમાં ખોટાની નિશાની કરી દો. તો અહીંયા તમારા માટે n છે, અહીંયા છે, અહીંયા નથી. ચાલો બીજું શું આપેલું છે, sn. તો sn ક્યાં આપેલું છે, sn આપેલું હોય અહીંયા ખરા નિશાની. sn આમાં છે, આમાં છે, આમાં નથી. હવે શોધવાનું કીધું, n શોધવાનું કીધું. પણ આમાં જો ખરાની નિશાની 3 એક સાથે ક્યાં ભેગી થઈ ગઈ, તો કે સાહેબ આ સૂત્રમાં ભેગી થઈ ગઈ. જોઈ શકો, જો 3 નિશાની ભેગી થઈ ગઈ. રેડી? તો એની કિંમત એડ કરાવી દો. અહીંયા કેટલા આવશે, 399 બરાબર n by 2. તો આ સૂત્રનો ઉપયોગ નહીં થાય, આ સૂત્રનો ઉપયોગ નહીં થાય, એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા આવશે 1 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા, તો કે 20 કૌંસ પૂરો. ચાલો 2 વડે ગુણી નાખો અહીંયા, તો કેટલા થઈ ગયા તમારા માટે, 9 દુ 18, 18 નો 8 વિધા પડી 1, 9 દુ 18, 18 ને 1 કેટલા થઈ જશે, 19, 19 નો 9 વિધા પડી 1, 3 દુ 6, 6 ને કેટલા થઈ ગયા 7. રેડી? 798 થઈ ગયા. 798 બરાબર n કૌંસમાં કેટલા થઈ ગયા, અહીંયા 21 થઈ ગયા. તો હવે 21 છેદમાં આવશે તો n બરાબર 798 ભાગ્યા કેટલા થઈ ગયા, 21. હવે અહીંયા થોડુંક છે ને કોમન સેન્સ બાબત એ ચલાવી દેવાની તમારા લોકોએ, કે ડાયરેક્ટ કામ તમારું અહીંયા થઈ જાય. કઈ રીતેની બાબત છે, ચલો ચેક કરી લઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે બાબત આપેલી છે, અહીંયા તમે લોકો 7 8 રેડી અને 798 છેદમાં કેટલા થઈ ગયા, તો કે 21 થઈ ગયા. રેડી? 21 એકા 21, 21 તો 42, 21 તેરી. ચલો તો 21 તેરી એ ભાગ ચાલી જશે. તો 3 3 એકા 3, 3 દુ કેટલા થઈ ગયા 6, માઇનસ કર્યા તો અહીંયા મળ્યા 6 ને અહીંયા 1, અહીંયા કેટલા થઈ ગયા 8 થઈ ગયા. 21 ગુણ્યા 8 કરો તો 8 એકા 8 અને 8 દુ કેટલા થઈ ગયા 16.
0 કેટલો જવાબ આવી ગયો 38. તો આનો જવાબ તમને 38 મળે છે. તો આમાં ઓપ્શન નંબર કયો આપેલો છે એ ચેક કરીને આપણે એડ કરી દેવાનો. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. તો આની અંદર છે ને આવી બાબતનું તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે. આ બાબત તમને ભૂલાય નહીં. એનું ખાસ કરીને ધ્યાન રાખીને કામ કરજો એટલે આપણે ક્યાંય અટવાવું જ પડે નહીં. સૂત્ર કયું પસંદ કરવાનું, બધી ક્રિયા છે ને આપણે આઈએમપી બેચની અંદર ડિટેલિંગ સાથે વિદ્યાર્થી મિત્રો કરાવવાના છીએ. તો ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. આઈએમપી બેચ શરૂ થઈ ગઈ છે રેડી. અને એના માટે ડેમો લેક્ચર જોવો હોય તો ડેમો લેક્ચર પણ તમને લોકોને જોવા મળી જશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 6થા નંબરના ચેપ્ટરનો એટલે કે ત્રિકોણ ચેપ્ટરનો તમને હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. અહીંયા તમારે બે ત્રિકોણ દોર દેવાના મસ્ત રીતે. જો આ એક ત્રિકોણ, બીજો એક નાનો ત્રિકોણ દોર દીધા. આ નામ આપી દો બિંદાસ ABC અને બીજાનું નામ શું છે PQR. તો એનું આપણે નામ એડ કરશું. અહીં એ બરાબર કેટલા છે તો કે એ 40 છે તો અહીંયા 40 થઈ ગયા રેડી. પછી તમને B કેટલો આપેલો છે B 60 આપેલો છે તો B અહીંયા 60 થઈ ગયો. ચાલો અને C તો કે C તમને લોકોને આપેલા છે નહીં, કોઈ વાત નહીં. ચલો B સાથે Q કેટલો થઈ ગયો તો કે Q 60 થઈ જાય છે તો અહીં Q તમારો 60 થઈ ગયો. R કેટલો થઈ ગયો તો કે R બરાબર તમારા માટે કેટલો થઈ ગયો તો કે 40 થઈ ગયા રેડી. અને અહીંયા તમને લોકોને P તો P અહીંયા થઈ જશે. તો ચાલો આના માટે આપણે સમરૂપતા બતાવવાની છે. તો ત્રિકોણ A સાથે કોણ આવે છે R આવે છે. તો આમાં R ક્યાં આવે જોઈ લ્યો તો કે R બે જગ્યાએ આવે છે, આ જગ્યાએ અને આ જગ્યાએ. C અને D માં બતાવે. B સાથે કોણ આવે છે Q આવે છે. B સાથે Q આવતો એવું કયું છે તો કે ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ બનવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી તમારો અહીંયા સાચો જવાબ છે. આ રીતે મતલબમાં લોજિકલ આપણને થોડી ખ્યાલ આવી જાય આમાં રેડી. આવી બાબતની અંદર ત્યારે સંગતતા સમરૂપતા બતાવવાની હોય, સમરૂપ ત્રિકોણો બતાવવાના હોય રેડી. ત્યારે આવી બધી બાબતો આપણને નોર્મલ રીતે ખ્યાલ આવી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સિલેક્ટ કરવાનું હોય છે. સમયનો બચાવ થાય એ પ્રમાણે કામ કરજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબની પસંદગી કરીને તમારા લોકોએ લખવાનું છે. પ્રશ્ન ક્રમાંક આપેલા છે 7 થી લઈને 12. તો તમને લોકોને અહીંયા મસ્ત મજાનો વિકલ્પ ચેપ્ટર નંબર 7 એટલે કે યામ ભૂમિતિનો આપી દેવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો આ પેટર્નના 3 દાખલાઓ છે. ત્રણ દાખલાની ચર્ચા આપણે લોકો આઈએમપી બેચની અંદર કરવાના છીએ. અહીંયા તમને કીધું છે કે ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા કોઈ પણ વર્તુળના વ્યાસાંતનું એક અંત્ય બિંદુ -6 અલ્પવિરામ 4 આપેલું હોય તો વ્યાસનું બીજું અંત્ય બિંદુ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ એનું જ્યારે કેન્દ્ર બનીને આવે ને ત્યારે એક વ્યાસાંતે આપેલા બિંદુના વિરોધી યામ તમારે લોકો નાખી નાખવાના બીજા વ્યાસાંતના બિંદુના યામ. અહીંયા -6 અને 4 આપેલું છે તો માઇનસ છે ને એ પ્લસ કરી દેવાનો એટલે 6 અને 4 કેવું છે પ્લસ તો એને માઇનસ કરી દો -4. તો અહીંયા 6 અલ્પવિરામ -4 તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે. કઈ રીતે આવ્યો એને સમજીએ. અને વિદ્યાર્થી મિત્રો આવી બધી બાબતો છે ને એ ડિટેલિંગમાં આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો હજી સુધી તમે જોઈન્ટ ન થયા હોય તો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. ચાલો પહેલું અંત્ય બિંદુ આ વ્યાસ આપેલો છે. ઉગમ બિંદુ એનું કેન્દ્ર તરીકે છે એટલે અહીંયા થઈ ગયું 0 0. ઓલા બિંદુના યામ કેટલા આપેલા છે -6 અલ્પવિરામ કેટલા આપી દીધા 4. તો અહીંયા આપણે શું કરવાનું તો કે અહીંયા x અલ્પવિરામ y થઈ જશે રેડી. તો વિચાર કરો તમે લોકો કે ઉગમ બિંદુ જ્યારે કેન્દ્ર તરીકે પસાર થતું હોય તો યામ સમતલમાં આવી રીતે હોય રેડી. તો અહીંયા ધારો કે આ બિંદુ છે એ તમને કયા ચરણનું દેખાય છે તો કે દ્વિતીય ચરણનું દેખાય છે. તો દ્વિતીય ચરણનું બિંદુ હશે અહીંયા બિંદુ ધારો કે હશે આ -6 અલ્પવિરામ 4 અહીંયા બિંદુ હશે તો આનું વ્યાસાંતે આવેલું બિંદુ ચતુર્થ ચરણનું થઈ જાય. ચતુર્થ ચરણના યામ કેવા હોય તો કે માઇનસ અને પ્લસ માઇનસ અને હા રેડી પ્લસ અને કેવા હશે માઇનસ હશે. કેવા યામ હશે પ્લસ અને માઇનસ હશે. તો પ્લસ અને માઇનસ હશે તો તમે ડાયરેક્ટ બતાવી શકો અહીંયા રેડી. આ ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો ને ડાયરેક્ટ આપણે બતાવી શકીએ. તો આ રીતે પણ કામ કરી શકો અથવા તો તમે લોકો અહીંયા કામ કરી શકો -6 + x છેદમાં 2 અલ્પવિરામ અહીંયા 4 + y છેદમાં 2 અહીંયા થઈ ગયું તમારા માટે 0 0. આ રીતેનું થઈ ગયું. હવે તમારે આગળ કામ લેવાનું છે. તો આ 2-3 બાબતોથી તમને લોકોને સમજાવેલું છે. આઈએમપી બેચની અંદર તમને લોકોને એકદમ મસ્ત મજાનો શોર્ટકટ સાથે લખીને તમને બતાવેલું હોય એટલે તમને ખ્યાલ ઝડપથી આવી જાય. અહીંયા થઈ ગયું -6 + x છેદમાં 2 બરાબર 0 થઈ ગયું. એટલે અહીંયા શું થઈ ગયું x બરાબર તો કે અહીંયા ગુણાઈ જાય એટલે 0 અને 6 પેલી બાજુ જશે રેડી. એટલે x બરાબર કેટલા થઈ ગયા +6 રેડી. અને એ જ પ્રમાણે અહીંયા થઈ ગયું 4 + y છેદમાં 2 બરાબર 0. આની સાથે ગુણાય એટલે શું થઈ ગયું 0. અહીંયા 4 પ્લસ કેટલા થઈ ગયા y ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા -4. તો જો તમારા અહીંયા મળી ગયા 6 અલ્પવિરામ -4. તો આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 8મા નંબરના હેતુલક્ષી માટે
બીવાનું નહીં. રેડી? આવાથી આવા MCQ થી બીવાનું નહીં, કારણ કે આવી વસ્તુ છે ને બહુ જબરજસ્ત આપેલી હોય. x બરાબર કેટલા લેવાના કીધા? a sec થીટા, અને y બરાબર કેટલા લેવાના કીધા? b tan થીટા. બરાબર કેટલા? તો કે અહીંયા તમને લોકોને આપેલા છે. ઓકે, ચલો હટાવી દો. ચાલો, હોય તો b સ્ક્વેર x નો સ્ક્વેર માઇનસ a નો સ્ક્વેર y નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા થાય. હવે જે તમને પરિણામ માંગ્યું છે ને એને આપણે લખી નાખીએ. b સ્ક્વેર x નો સ્ક્વેર માઇનસ શું આપેલું છે? a નો સ્ક્વેર y નો સ્ક્વેર. આ તમારે શોધવાનું છે. હવે b ની કિંમત આપણી પાસે નથી અવેલેબલ, એટલે અહીંયા તો આવશે b નો સ્ક્વેર. x ની કિંમત અવેલેબલ છે એટલે a sec થીટા આખાનો વર્ગ માઇનસ અહીંયા a નો સ્ક્વેર, y ની કિંમત આપણી પાસે અવેલેબલ છે b tan થીટા આખાનો સ્ક્વેર. ચાલો, તો અહીંયા થઈ ગયું b સ્ક્વેર a સ્ક્વેર sec સ્ક્વેર થીટા માઇનસ a નો સ્ક્વેર b નો સ્ક્વેર tan સ્ક્વેર થીટા. અહીંયા કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો. a નો સ્ક્વેર અને b નો સ્ક્વેર કોમન નીકળી જશે. અંદર કૌંસમાં વધશે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. તો આ કોમન કાઢ્યું એટલે અહીંયા તમારા માટે નિત્યસમ યાદ કરવું ફરજિયાત જરૂરી છે તમારા માટે. તો કે નિત્યસમ છે 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. હવે tan પહેલી બાજુ જાય તો અહીંયા થઈ જશે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 1. તો આની 1 ની કિંમત બસ અહીંયા મૂકી દેવાની છે. તો અહીંયા શું આવશે? a નો સ્ક્વેર માઇનસ b નો a સ્ક્વેર b સ્ક્વેર કૌંસમાં કેટલા થઈ ગયા? 1. તો અહીંયા જવાબ આવી ગયો a નો સ્ક્વેર b નો સ્ક્વેર. તમારો લોકોનો આન્સર આવશે. રેડી? એકદમ જબરજસ્ત વિકલ્પ. ને આવો જ વિકલ્પ, પરંતુ અહીંયા તમને લોકોને 9 sec સ્ક્વેર થીટા માઇનસ 9 tan સ્ક્વેર થીટા આ વિકલ્પ તમને ચોપડીમાં આપેલો છે. રેડી? ચોપડીમાં આપેલો છે. તો સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી માટે વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી, ફરજિયાત ચોપડીમાં પૂછાનારા હેતુલક્ષી પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યના હોય છે. ફરજિયાત તૈયાર કરીને જાજો. અને વિદ્યાર્થી મિત્રો આવી વસ્તુ બધી યાદ ન રાખવી હોય ને તો IMP બેચની અંદર જોઈન્ટ થઈ જાજો, તમારું કામ ત્યાં થઈ જશે. રેડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ છે a નો સ્ક્વેર b નો સ્ક્વેર, જે તમને અહીં ગણતરી દ્વારા સમજાવેલો છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 9મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો વર્તુળને a અને b બિંદુમાં સ્પર્શે છે. જો ત્રિખૂણો PAB બરાબર 60 અંશનો થાય તો PA બરાબર 6.5 હોય તો AB બરાબર ખાલી જગ્યા થાય. એવું તમને પૂછેલું છે. બહુ જબરજસ્ત વિકલ્પ. ચાલો એના માટે કામ કરી નાખીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતેનું વર્તુળ તૈયાર થઈ ગયું. રેડી? ચાલો, વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ અહીંયા P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો એટલે PA અને PB. તો વર્તુળને દોરેલા સ્પર્શકો એટલે PA અને PB થઈ ગયું. તો અહીંયા થઈ ગયું A, અહીંયા થઈ ગયું B. રેડી? ચાલો હવે જોઈએ. તો અહીંયા AB જોડેલું છે. એ ખબર કેમ પડી મને AB જોડેલું છે? અહીંયા ખૂણો આપ્યો એટલે PAB, એટલે આ ખૂણાની વાત કરે છે. તો આ ખૂણાની વાત થઈ ને એટલે આ ખૂણો કેટલાનો આપેલો છે? 60 અંશ આપેલો છે. હવે જ્યારે 60 અંશનો આ ખૂણો આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો સ્પર્શકની લંબાઈ સમાન હોય તો તેની સામેના ખૂણા, આ બાજુઓની સામેના ખૂણા પણ સમાન થાય. તો આ ખૂણો પણ કેટલાનો થઈ જાય? 60 થઈ જાય. આ ખૂણો 60 થાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આ 60, આ 60, તો આ ખૂણો પણ કેટલાનો થઈ ગયો? 60. તો આ ત્રિકોણ કેવો બનીને તમારી પાસે આવે? તો કે સમબાજુ ત્રિકોણ બનીને આવ્યો. સમબાજુ ત્રિકોણ બને તો એની શરત છે કે બધી બાજુના માપ પણ સમાન થાય. તો આ 6.4 હોય તો આ પણ 6.4 થાય. અને વિદ્યાર્થી મિત્રો AB પણ 6.4 જ થાય. તો અહીંયા પૂછેલું શું છે? AB ની લંબાઈ શોધો તો કેટલી આવશે? 6.5 તમને આપેલું છે. તો અહીં 6.5, અહીંયા 6.5 અને અહીંયા 6.5. તો AB ની લંબાઈ કેટલી થાય? 6.5 જ થાય. તો આ એક બાબત છે ને એકદમ ક્લિયર કરી રાખવાની વિદ્યાર્થી મિત્રો. જેટલી તમને આકૃતિનું જ્ઞાન હશે ને એટલું જ તમને ફાયદામાં રહેશો. તો આ વર્તુળ ચેપ્ટરના હેતુલક્ષી એમાંય ખાસ સ્ટાન્ડર્ડ વાળાને સોલ્વ કરવા માટે છે ને આપણને આકૃતિનું જ્ઞાન હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરતા આવડશે એટલે તમારું કામ ડાયરેક્ટ ત્યાં થઈ જશે. અહીંયા 6.5 છે અને ધ્યાનમાં લેજો. ચાલો, તો આ MCQ માં આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 10મા નંબરના હેતુલક્ષી માટે જોરદાર જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો આ હેતુલક્ષી પ્રશ્ન ચેપ્ટર નંબર 12 નો તમને લોકોને આપી દેવામાં આવેલો છે. રેડી? સોરી, ચેપ્ટર નંબર 11. રેડી? હવે અભ્યાસક્રમ ચેન્જ થઈ ગયા ને, આગળ પાછળ લઈ લીધા એટલા માટે. તો આ તમને આપેલો છે. ત્રિજ્યામાં 10% વધારો થાય છે તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. રેડી? 21%,
કેટલા ટકા? 21%. ડાયરેક્ટ જવાબ 21%. કેમ ખબર પડી 21%ની? ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચની અંદર તમને આવી બધી વસ્તુ શીખવાડવામાં આવશે. રેડી? હવે અહીંયા જોઈ લઈએ આપણે કઈ રીતેનું થયું. તો કે 10% છે ને કોઈ પણ વસ્તુ 100% હોય. કેટલા ટકા હોય? 100% હોય. રેડી? આ હું શોર્ટકટ તમને શીખવાડું છું, ધ્યાન આપજો. ઘટાડો પૂછે કે વધારો પૂછે, આ રીતે જ કામ કરવાનું. ઘટાડવાનું કીધું હોય તો માઇનસ કરવાનું, વધારવાનું કીધું હોય તો પ્લસ કરવાનું. રેડી? એમાં અટવાવાનું હોય થાય જ નહીં. અને આ તો રોકડિયા માર્ક્સ કહેવાય, ખીચાના માર્ક્સ કહેવાય, ડાયરેક્ટ ખેંચવાના હોય ને. ચાલો તો 100 છે એમાં આપણે 10 ઉમેરી દો, તો અહીંયા 10 ઉમેર્યા, કેટલા થઈ ગયા? 110% સાહેબ થઈ ગયું. આગળ રહેલી સંખ્યા કઈ જોવા મળે છે? 11. એનો કરો વર્ગ. રેડી? એનો વર્ગ કર્યો. વર્ગ હું કામ કર્યો? કારણ કે ક્ષેત્રફળની ચર્ચા છે. ક્ષેત્રફળની છે ને એટલે વર્ગ કરાવ્યો. ઘનફળની હોય તો ઘન કરાવત. તો અહીંયા થઈ ગયું વર્ગ કરો. વર્ગ કરો એટલે 121 થઈ ગયા. તો 121, હવે તમારા મૂળ ટકા કેટલા હતા? તો કે 100% હતા. તો 100%, 121 માંથી 100 બાદ થયા એટલે કેટલા વધ્યા? 21%નો તમને વધારો જોવા મળે. રેડી? આ રીતે બીજી ટ્રીક વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની અંદર શીખવાડવાના છીએ, જોરદાર. રેડી? અને આઈએમપી બેચની કોઈ એટલી બધી ફી નથી, ખાલી માત્ર ને માત્ર 199 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈન્ટ થઈ જાઓ. રેડી? બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ લાવવા માંગતા હોય ને તો ઝડપથી જોઈન્ટ થઈ જાઓ. તમારા માટે જ વસ્તુ બનાવેલી છે. ચલો તો આનો 21% નો આવે. આવી રીતે 20% નો વધારો પૂછ્યો હોય તો હું કરત? 20% નો. રેડી? તો બીજી ટ્રીક છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમારે આ રીતે જ બતાવી દેવાનું છે. 100 + 20 કરો, કેટલા થઈ ગયા? 120 થયા. 12 નો વર્ગ કરી નાખો, કેટલા થયા? 144 થઈ ગયા. 144 માંથી 100 ને બાદ કરી નાખો, કેટલા થઈ ગયા? 44% નો સાહેબ વધારો આવે છે. રેડી? આ રીતે ઘટાડાનું પણ પૂછી શકે, તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. રેડી? ચાલો નેક્સ્ટ. 11મા નંબરના દાખલા માટે આપણે કામ કરીએ. સમઘનનું ઘનફળ 729 સેમીનો ઘન છે તો તેનું કુલ સપાટીનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો શોધો. તો અહીંયા કાંઈ નહીં, કેટલા થઈ ગયા? તો કે 81 ગુણ્યા 6 કરી નાખો, કેટલા થઈ ગયા? 6 × 6 અને 6 × 8 = 48. ચાલો થઈ ગયો 486 તમારો જવાબ આવશે. કઈ રીતે આવે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે વસ્તુ બની છે, ચાલો એના માટે આપણે થોડુંક અહીંયા વિચારીને કામ કરીએ. તો આવી બધી વસ્તુઓ છે ને એ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે સમય નથી, અને જાતે રહીને તૈયારી કરવા જશો તો એના માટે તમારે મતલબમાં ભોગ વધારે દેવો પડે, ગોતવું વધારે પડે, સમય પાસ થાય, બીજા વિષયની તૈયારી ન થાય. રેડી? તો નાસી પાસ થવું એના કરતા બેસ્ટ ઓપ્શન એ કે આરામથી આઈએમપી બેચની અંદર જોઈન્ટ થાય, ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી લ્યો. બધી વસ્તુની તૈયારી અમારે કરાવડાવવાની છે, મટીરિયલ અમારે જોવાના છે. બધી વસ્તુની તૈયારી માટે મતલબમાં હેતુલક્ષી પ્રશ્ન હોય, 2 માર્ક્સના, 3 માર્ક્સના, બધી વસ્તુની તૈયારી તમને લોકોને થઈ જાય. રેડી? અને ડેમો લેક્ચર મૂકાણો છે, જોઈ લેજો. ચાલો અહીંયા સમઘનનું ઘનફળ કેટલું આપી દીધું? 729. તો સમઘનનું ઘનફળ એટલે x નો ઘન બરાબર કેટલા થઈ ગયા? 700 ને કેટલા થઈ ગયા? 29. બંને બાજુ ઘનમૂળ લઈએ એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. તો અહીંયા સમઘનની બાજુની લંબાઈ તમને 9 મળી ગઈ. હવે કુલ સપાટી એટલે કેટલા થઈ જશે? 6x², એનું સૂત્ર છે. તો 6 કૌંસની અંદર 9 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 81. તો અહીંયા થઈ ગયું 81 ગુણ્યા 6, 6 × 6 અને 6 × 8 = 48. 486 સેમી હોય તો સેમી, તો અહીંયા સેમી છે તો સેમીનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. રેડી? આ તમારો જવાબ આવી જશે. રેડી? આ રીતે કામ કરવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 12મા નંબરના હેતુલક્ષી માટે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે x બાર બરાબર 24, z બરાબર 12, તો m બરાબર ખાલી જગ્યા. હવે એક જ રકમની અંદર જ્યારે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણે ત્રણ માપની ચર્ચા કરેલી હોય ને એટલે એક લોતું એવું સૂત્ર લાગશે, કયું? તો કે z = 3m - 2x બાર. આ રીત ઉપરના ઓછામાં ઓછા 9 હેતુલક્ષી પ્રશ્ન છે. આઈએમપી બેચની અંદર 9 પ્રશ્નની આપણે લોકો ડિટેલિંગ સાથે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જોજો જરૂરથી. ચાલો અહીંયા તમારા માટેનું સૂત્ર છે z = 3m - 2x બાર. તો અહીંયા તમારા માટે થઈ ગયું 12. રેડી? 3m - 2 એટલે કૌંસમાં કેટલા થઈ ગયા? 24. અહીંયા કેટલા થઈ ગયા? 3m. અહીંયા 24 તો કેટલા થઈ ગયા? તો કે 48. અહીંયા કેટલા થઈ ગયા? 12. અહીંયા આવશે તો 12 + 48 બરાબર અહીંયા થઈ ગયા 3m. ચાલો અહીંયા કેટલા થઈ ગયા? 10 નો 0 વિદા પડી 1. 4 ને 6 થઈ ગયા. 6 ના છેદમાં કેટલા થઈ ગયા? 3. એટલે 60 ના છેદમાં 3. m બરાબર કેટલા મળી જશે આપણને? 20. તો m બરાબર આપણને 20 જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. જ્યારે માપ તમારા સમાન હોય, રેડી? આ તમારો 20 જવાબ થઈ ગયો. અહીંયા જ્યારે માપ સમાન હોય, x બાર બરાબર z હોય, z બરાબર m હોય કે m બરાબર x બાર હોય, આવું તમને કઈ આપેલું હોય, આ ત્રણ પોઝિશનમાંથી કોઈ પણ એક પોઝિશન આપેલી હોય ત્યારે દાખલો ગણવાની જરૂર નથી. કેમ કે આ ત્રણે ત્રણ મધ્યવર્તી માપ સ્થિતિમાનના માપ કેવા થઈ જશે? સમાન થશે.
રેડી? આ યાદ રાખજો, ખાસ કરીને તમારા માટે અગત્યનો પોઈન્ટ છે. આવા પ્રશ્ન તમને લોકોને પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, અને એ ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો, તો અહીંયા તમને લોકોને ગણીનો બતાવેલો છે. નેક્સ્ટ આપણે જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો, હું લેક્ચર દરમિયાન જે આઈએમપી બેચની વાત કરતો હતો એ આઈએમપી બેચનો પોસ્ટર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધોરણ 10 એટલે બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની કારકિર્દીની અંદર ખૂબ જ ફાયદો થતો હોય છે. તો કારકિર્દી બનાવવા માટે તમને એક મોકો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મોકો ચૂકતા નહીં પ્લીઝ, કેમ કે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવી રહ્યું છે આઈએમપી બેચ, અને ગણિતની આઈએમપી બેચ આપણે વિદ્યાર્થી મિત્રો લાવી રહ્યા છીએ, જેની અંદર બેનિફિટ કયા કયા થશે. પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થઈ જશે. હાલની તારીખની અંદર બીજા નંબરનું ચેપ્ટર નું ઓલ રિવિઝન પૂર્ણ થવા આવ્યું છે. સાથે સાથે લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરનો તમને લોકોને સપોર્ટ મળી રહેશે. તેમજ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે વિદ્યાર્થી મિત્રો, એટલે ઓછા સમયમાં સરળતાથી તમને લોકોને સમજાઈ જાય અને સરળતાથી અભ્યાસક્રમને કવર કરી શકાય તેવું પ્રેઝન્ટેશન હશે. સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ મળી જશે, જેના દાખલા આપણે લોકો ગણાવીએ છીએ લેક્ચર દરમિયાન. એ દાખલાઓની તમને પીડીએફ મળી જશે, જેથી તમને લોકોને ક્યાંય અલગ અલગ જગ્યાએ મટીરિયલ લેવા માટે દોડવું પડશે નહીં. તેમજ ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પણ પ્લાનિંગ તમને કરીને આપવામાં આવશે. જે બી ડાઉટ હશે એ લાઈવ લેક્ચરની અંદર તમને સોલ્યુશન કરાવવામાં આવશે. વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે 24x7, એટલે કે મતલબની અંદર 24/24 કલાક અને 7 દિવસ, રાત દિવસ, કોઈ બી સમયમાં તમને લોકોને લાગે પ્રોબ્લેમ, રેડી, મેસેજ કરી દેવાનો, એટલે તમને સોલ્યુશન એનું મળી જશે. ત્યારબાદ પ્રીવિયસ યરના પેપર, પાછળના વર્ષોના પેપરનું તમને લોકોને સોલ્યુશન કરાવવામાં આવશે, જેના મદદથી તમને ખ્યાલ આવી જાય બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે એને હેન્ડલ કરવા, કયા કયા પ્રશ્નની પસંદગી કરવી, કઈ રીતે લખવું, બધી બાબતની સંપૂર્ણ ચર્ચા આઈએમપી બેચની અંદર કરશું વિદ્યાર્થી મિત્રો. એટલે તમારા ગણિત વિષયનો જે ડર છે એ દૂર થઈ જશે, અને કોન્ફિડન્સ લેવલ તમારો કેવો થઈ જશે, હાઈ થઈ જશે, અને સારામાં સારા માર્ક્સ આવશે. કારણ કે કોન્ફિડન્સ લેવલ આવી જાય એટલે તમને લોકોને શીખવાની ધગશ જાગે જ, અને શીખવાની ધગશ જાગે એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ વિદ્યાર્થી આમાંથી કોરું પેપર મૂકીને તો ન જ આવે. રેડી? એટલે આઈએમપી બેચ તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ 399 નહીં, 399 હવે ફી નથી, હવે કેટલી, માત્ર ને માત્ર 199. રેડી? ડાયરેક્ટ આપણે 50% ઓફ આપેલું છે. ઝડપથી જોઈન્ટ થઈ જાવ, તમારા માટે છે. ઘણા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે. હવે તમે ક્યારે વાટ જોવો છો? જોઈન્ટ થઈ જાવ વિદ્યાર્થી મિત્રો. વધારે માહિતી માટે તમને લોકોને નંબર આપેલો હતો સ્ક્રીન ઉપર શરૂઆતમાં, એ જ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. ડેમો લેક્ચર એ મુકાઈ ગયો છે, જોઈ લેજો. ચાલો, બરાબર. ચીપેલા 52 પત્તાના ડગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, અને પસંદ કરેલું પત્તું ગુલામ હોય તેની સંભાવના. હવે ગુલામના પત્તા બાપુ કેટલા હોય? તો કે ગુલામના પત્તા 4 હોય. કુલ પત્તા કેટલા હોય? તો કે કુલ પત્તા 52 હોય. અહીંયા તમે ભાગ ઉડાડો ને તોય તમારા માટે 4 એકા 4 થયું, અને 13 ચોક 52 થઈ ગયું. 4 4 ઉડી ગયા, તો અહીંયા તમારા માટે જવાબ આવે 1/13 આવે, અને એ લોકોએ જવાબ શું આપ્યો? 3/13. તો વિધાન હળાહળ અસત્ય છે. તો અહીંયા કેવું આવશે? ખોટું આવશે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ. 14મા નંબરના હેતુલક્ષી માટે બહુપદી p of x બરાબર x નો ઘન minus 4x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 6 ના શૂન્યનો સરવાળો 6 છે. રેડી? બકા બાડો કા. હવે તમને એમ થાય બકા બાડો કા હું? રેડી? એટલે ભાઈ આઈએમપી બેચ વાળા વિદ્યાર્થીઓને આવી બધી શોર્ટકટ ટ્રીક શીખવાડી છે. જોઈન્ટ થઈ જાવ એટલે તમે આવું બધું શીખી જાવ. બકા બાડો કા એટલે અહીંયા ડો છે ને, એટલે -d/a લાગે. રેડી? આ રીતેનું જોઈ લેવાનું. શૂન્યનો શું છે? ગુણાકાર. અહીંયા કેટલા ઘાતવાળી બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે. તો -d/ શું લાગે? a. તો -d/a લાગે તો -6/1 થાય, તો અહીંયા -6 મળે. હવે આપણને જવાબ -6 મળે છે, ને એ લોકોનો કેટલો છે? 6 છે. તો આપણી અરે સિમિલારિટી થઈ? તો કે નહીં, તો વિધાન ખોટું. ખ્યાલ આવ્યો? આ રીતે વિદ્યાર્થી મિત્રો, એવું લાગે ને તો સ્ટોપ કરીને વ્યવસ્થિત શાંતિથી સાંભળી લ્યો. બકા બાડો કા યાદ રાખો, એટલે અહીંયા કામ તમારું થઈ જાય છે. રેડી? તો ચોક્કસથી આઈએમપી બેચ ની અંદર જોઈન્ટ થઈ જાવ વિદ્યાર્થી મિત્રો, તમારો બેનિફિટ ફાઇનલ છે. રેડી? અને ફી કરતા વધારે જ શીખવા મળશે, એની ગેરંટી હું લઉં છું. ચાલો નેક્સ્ટ. સમીકરણ x નો સ્ક્વેર -6x - 9 બરાબર 0 ના બેજ સમાન છે. હવે આનું અવયવીકરણ ન કરવા જવાય. અવયવીકરણ કરવા જોઈએ માણસ અટવાય. કેમ? પછી મેં તમને જે શરૂઆતમાં એક નોટ આપી હતી, ખબર ને, કે આલેખને કેટલા બિંદુમાં છે? એક જવાબ આવ્યો હતો. એવું કરવા જાવ તો આમાં અટવાઈ જાવ. રેડી? તો અહીંયા શું કરાય? અહીંયા વિવેચક ગોતી લેવાય. ચાલો, તો d બરાબર શું થઈ ગયું? તો કે b² - 4ac.
બી એટલે કેટલો હતો કે -6 નો વર્ગ -4. અહીંયા કેટલા થઈ ગયા તો કે 1. અહીંયા કેટલા થઈ ગયા તો કે -9. છાંયે છાંયે કેટલા આવ્યા 36 પ્લસ કેટલા થઈ ગયા છાંયે છાંયે 36. તો અહીંયા કેટલા થઈ ગયા 36 ને 36 કેટલા થયા તો કે 72 થઈ ગયા. તો અહીંયા ડી નું મૂલ્ય કેવું મળ્યું? ડી નું મૂલ્ય ધન મળ્યું. ડી નું મૂલ્ય ધન મળે તો બીજ વાસ્તવિક અને કેવા મળે છે? વાસ્તવિક અને ભિન્ન ભિન્ન મળે. કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન ભિન્ન મળે. ભિન્ન ભિન્ન મળે. તો અહીંયા હું લખ્યું એને સમાન લખ્યું. તો આપણા વિચાર સાથે આના મેચ થતા નથી. મેચ ન થાય તો હળાહળ અસત્ય સાથે ખોટું કરી નાખો. રેડી? આ રીતે ડાયરેક્ટ જ વિવેચક જ. આમાં તમને બીજનું સ્વરૂપ પૂછેલું હોય ને, સમાન મળે, ન મળે કે ભિન્ન મળે, ત્યારે ડી જ ગોતી લેવાનો. વિવેચક ડી એપ્લાય કરો, જબરજસ્ત કામ કરી નાખો. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બિંદુ 8 અલ્પવિરામ 15 એ ઉગમ બિંદુનું કેન્દ્ર અને 17 ત્રિજ્યા ધરાવતા વર્તુળનું બિંદુ છે તે તમારે નક્કી કરવાનું છે. હવે જો અહીંયા છે ને તમને લોકોને જે આપેલું છે ને, આમાં શું યાદ રાખવાનું કે આમાં ત્રિપુટી કરવાની. શું કરવાનું? ત્રિપુટી. રેડી? ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, પૂછાય એવી વસ્તુ. રેડી? અમુક વિકલ્પ છે ને 7મા ચેપ્ટરના અમુક 5 થી 10 વિકલ્પ છે ને, એ તો કરીને જ જવા, પૂછાય જ છે. રેડી? અહીંયા તમને 8 15 17 આપ્યું. ત્રિપુટી યાદ આવે તમને? 8 15 17. 8 નો વર્ગ કેટલો થાય તો કે 8 નો વર્ગ સાહેબ 64 થાય. 15 નો તો કે 225 થાય. બેનો સરવાળો કરો 289. 17 289 નું વર્ગમૂળ કાઢો કેટલા થયા? 17. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે તો ખરું વિધાન આવશે. રેડી? ત્રિપુટી યાદ રાખવાની. કેવી યાદ રાખવાની? ત્રિપુટી યાદ રાખવાની. રેડી? 6 8 10 ની ત્રિપુટી વારંવાર બોર્ડમાં પૂછાતી. અહીંયા નથી તમને લોકોને આપેલી. 6 8 ને 10 આ બિંદુ આપેલું હોય તમને 6 અને 8, તો એનું અંતર કેટલું હોય? તો ત્રિજ્યા અહીંયા રહી તમારી 10 હોય ત્રિજ્યા. રેડી? અહીંયા 8 ને 15 આપેલું તો 8 15 17. તો પાયથાગોરસના પ્રમેય આધારિત થાય. ત્રિપુટી યાદ રાખવાની આ પ્રશ્નની અંદર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 17 નંબર ઉપર નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો 17 થી લઈને 20. તો અહીંયા જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન હોય, રેડી, તો તેના પરિમિતિનો ગુણોત્તર શોધો. અરે બાપુ, ક્ષેત્રફળ સમાન છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે x નો વર્ગ. રેડી? અને અહીંયા તમને લોકોને બીજું શું કીધું છે? વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r નો સ્ક્વેર. આવું થઈ ગયો. ચાલો તો અહીંયા શું કરશું? x નો સ્ક્વેર છેદમાં r નો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા થઈ ગયા? પાઈ. ચાલો તો અહીંયા શું થઈ જાય તો કે x ના છેદમાં r બરાબર વર્ગમૂળ પાઈ. આ થઈ ગયું તમારા માટે. ચાલો x ના છેદમાં r બરાબર વર્ગમૂળ પાઈ. હવે તેની પરિમિતિ એટલે અહીંયા થઈ ગયું 4x અને અહીંયા થઈ જશે 2 પાઈ r. રેડી? તો અહીંયા ગયા ભાગ ઉડી ગયા એટલે ઉપર 2 આવી ગયા. રેડી? તો અહીંયા તમારા માટે શું થઈ ગયું તો કે અહીંયા પરિમિતિનો ગુણોત્તર લઈએ છીએ તો 2 ના છેદમાં પાઈ અને અહીંયા શું થઈ જશે? x ના છેદમાં r. આ x ના છેદમાં r ની જે કિંમત કાઢેલી છે ને એને મૂકી દો. તો અહીંયા થઈ ગયું 2 ના છેદમાં પાઈ ગુણ્યા અહીંયા થઈ ગયું વર્ગમૂળ પાઈ. ચાલો તો નીચે અહીંયા વર્ગમૂળ પાઈ ઉડી જશે તો અહીંયા વર્ગમૂળ પાઈ વધશે. તો અહીંયા જવાબ થઈ ગયો 2 ના છેદમાં વર્ગમૂળ પાઈ. એટલે અહીંયા તમારા લોકોનો જવાબ આવશે 2 જેમ વર્ગમૂળ પાઈ. આ તમારો જવાબ છે. ખાસ ધ્યાનમાં લેજો, વર્ગમૂળ પાઈ આ તમારો આન્સર છે. રેડી? આન્સર છે. તો અહીંયા તમારું થઈ ગયું 2 જેમ વર્ગમૂળ પાઈ. ગણવાનું કઈ રીતે એ તમને બતાવેલું છે. ચલો 10 અવલોકનોનો મધ્યક તમને લોકોને આપેલો છે 23. તે પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન 5 ના બદલે -5 લેવાઈ ગયું છે. રેડી? તો સાચો મધ્યક તમારે લોકોએ શોધવાનો છે. તો -5 લેવાઈ ગયું બાપુ, એને બાદ કરવાનું ને. હવે ચાલો તો અહીંયા શું થઈ ગયું? 23 મધ્યક આપેલો છે અને 10 અવલોકન આપેલા છે એટલે સિગ્મા fi xi કેટલું થઈ ગયું તો કે સિગ્મા fi xi 23 ગુણ્યા 10 એટલે 230 થઈ ગયું. રેડી? હવે આપણે શું કરવાનું? મધ્યક નવો શોધવાનો છે. એટલે આપણા માટે તો જો સામાન્ય આ થઈ જશે. શું તો કે 230 230. હવે અસત્ય જે ભૂલથી લેવાઈ ગયેલું મધ્યક અવલોકન એ -5 અને હવે આપણે ઉમેરવાનું હતું એ અવલોકન તો એ થઈ ગયું તમારું 5. રેડી? અને છેદમાં કેટલા થઈ ગયા તો કે છેદમાં 10. અવલોકનમાં ક્યાંય ફેરફાર જ નથી કર્યો આપણે. તો અહીંયા કેટલા થઈ ગયા? 230. અહીંયા માઇનસ પ્લસ થઈ ગયું. 230 ને 10 કેટલા થઈ ગયા? 240. 240 ભાગ્યા 10 10 16 0 0 ઉડી ગયા એટલે કેટલા આવી ગયા? 24 તમને લોકોને મળે છે. નેક્સ્ટ 24 જવાબ તમારો સાચો જવાબ છે. તો આમાં યાદ રાખજો અહીંયા શું તો કે મધ્યક તમને લોકોને કુલ આવૃત્તિ અને ઓલા મતલબમાં કુલ ટોટલ મળતો હોય ને સિગ્મા fi xi નો એ કુલ ટોટલ માંથી તમારે શું કરવાનું? ભૂલથી લેવાઈ ગયેલું અવલોકન પેલા બાદ કરી દેવાનું. પછી જે લેવાનું જ હતું એ અવલોકન અંદર ઉમેરી દેવાનું અને ભાંગ્યા અવલોકનની સંખ્યા કરી નાખવાની. તમારો જવાબ આવી જશે. એકદમ હેલું છે. ચાલો નેક્સ્ટ 19 નંબરના હેતુલક્ષી માટે
96 અને 160 બંનેના નિશેષ ભાંગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા શોધો. આ મોટામાં મોટી સંખ્યા એટલે ભૂલ નહીં ખાઈ જવાની. મોટામાં મોટી સંખ્યા એટલે તમારા માટે થઈ ગઈ ગુરુત્તમ સામાન્ય અવયવ. શું થઈ જશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે આ લખવાથી આપણું બન્યું ગુસ્સા. તો અહીંયા 96 ના વિદ્યાર્થી મિત્રો આપણે લોકો ભાગલા જોઈએ તો 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા આપણા માટે શું મળી જશે? તો કે 96 માં મળી ગયા આપણને લોકોને અહીંયા થઈ ગયો આપણા માટે 4 દુ 8, એક વિધો 6 લઈ આવ્યા. ચાલો 8 દુ 16, પાછા 2 વડે ભાગ ચલાવીએ એટલે કેટલા થઈ ગયા? 24. 2 વડે ભાગ ચલાવો એટલે 12, 2 વડે ચલાવો એટલે 6, 2 વડે ચલાવો એટલે 3 અને 3 એકા 3 થઈ ગયું. ચાલો નેક્સ્ટ આપણે કેટલા આપેલા છે? 160 તમને લોકોને આપેલા છે. તો 160 માટે આપણે કામ કરી નાખીએ આ જ રીતેનું. 160 2 વડે ભાગ ચલાવો 80, 2 વડે ભાગ ચલાવો કેટલા? 40, 2 વડે ચલાવો 20, 2 વડે ચલાવો કેટલા થઈ ગયા? તો કે 2 વડે ચલાવ્યું એટલે 10 અને 2 વડે ચલાવો એટલે 5 અને 5 એકા 5. આવું થઈ ગયું. ચાલો બંનેના લખીએ આપણે. તો કે 96 ના કેટલા થઈ ગયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 4 ને 5. તો કે અહીંયા થઈ ગઈ 2 ની 5 ઘાત ગુણ્યા 3. રેડી? 160 માં કેટલા થઈ ગયા? તો કે અહીંયા થઈ ગયું 2 3 4 5. તો 2 ની 5 ગુણ્યા કેટલા થઈ ગયા? 5. તો વિદ્યાર્થી મિત્રો ગુસ્સામાં શું હોય? તો કે બંનેમાં સમાન હોય. બંને સંખ્યાઓના અવયવોમાં સમાન હોય તેવું તેમાં સૌથી નાની ઘાત વાળું. તો આમાં તો બંનેમાં સમાન છે. 2 ની 5 લઈ લો ડાયરેક્ટ, કામ ખતમ કરી નાખો. કેટલા લઈ લો? 2 ની 5 લઈને કામ ખતમ કરી નાખો. તો 2 ની 5 એટલે કેટલા થઈ જાય? તો કે 32. કેમ? તો કે અહીંયા તમારા માટે થઈ ગયું શું? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 જવાબ આવી ગયો. રેડી? આ રીતે ધ્યાન રાખજો. ચાલો દ્વિઘાત સમીકરણ x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ c બરાબર 0 ના બીજ લખો. રેડી? તો તમારા લોકોને બીજ ડાયરેક્ટ લખવાના છે. રેડી? તો અહીંયા તમારા માટે બીજ કે આવી ગયા? તો કે અહીંયા તમારા માટે પ્લસ આવશે. ધ્યાન રાખજો ખાસ. રેડી? સમીકરણમાં પ્લસ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો આ શરત છે તમારા માટે. આ શરત શું છે? તો કે d નું મૂલ્ય ધન છે. d નું મૂલ્ય ધન હોય તો એના બીજ મળશે માઇનસ b પ્લસ વર્ગમૂળની અંદર b સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a અને એ જ રીતે માઇનસ b માઇનસ વર્ગમૂળ b એટલે પ્લસ ઓર માઇનસ લખી નાખો ને તોય ચાલે. રેડી? તો એ બાબતનું ધ્યાનમાં લેવું. ચલો નેક્સ્ટ આગળ વધીએ. જોરદાર જબરજસ્ત. નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડો. 21 થી 24 સુધીના તમને લોકોને આપેલા છે. અહીંયા તમને લોકોને બહુપદાવલી આવી આપેલી છે. 6x માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ 7 નો આલેખ કેવો મળે? તો કે ભગવાન અહીંયા એકદમ સહેલું છે. x સ્ક્વેર ક્યાં છે? તો કે x સ્ક્વેર અહીંયા છે. x સ્ક્વેર અહીંયા છે તો x સ્ક્વેર નો સહગુણક એટલે કોણ? x સ્ક્વેર નો સહગુણક એટલે એ તમારા માટે આવશે a. કોણ આવે? a આવે. હવે એનું મૂલ્ય ધન હોય તો ઉપરના ભાગમાં પરવલય, એનું મૂલ્ય ઋણ હોય તો નીચેના ભાગમાં પરવલય. હવે અહીંયા આ દાખલામાં આપણને એનું મૂલ્ય -2 મળે છે. તો -2 મળે તો એ 0 કરતા નાનું છે. 0 કરતા નાનું હોય તો નીચેના ભાગમાં પરવલય આકારે ખુલ્લો આલેખ તમને મળે કે નીચેની તરફ ખુલતો પરવલય. રેડી? અને આની અંદર હવે આની અંદર તમને લોકોને પહેલું અને છેલ્લું પદ, પહેલું પદ પૂર્ણ વર્ગ છે, બીજું પદ પૂર્ણ વર્ગ નથી. રેડી? નથી. તો એનો આલેખ કેવો મળશે? સિમ્પલ. 2 ઘાત છે તમને લોકોને આપેલી અને એનું મૂલ્ય ધન છે તો ઉપરના ભાગમાં પરવલય આકારે ખુલે. ખાસ ભૂલ કર્યા વગર આ શીખી લેજો. ખાસ અગત્યનું છે. sin 45 into cos 45 ગણતરી કરવી પડે બાપુ આમાં. sin 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા cos 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 1 એકા 1 અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કેટલા થઈ ગયા? તો કે 2 મળી જાય. 1 ના છેદમાં 2 તમારો જવાબ. તો કે ઓપ્શન નંબર બી. અહીંયા તમને sin 45 એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 2, cosec 45 એટલે વર્ગમૂળ 2. આ બે પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. જવાબ તમારો કેટલો આવશે? 1 મળે. ચાલો તો આની અંદર ઓપ્શન નંબર 1 તમારો સાચો જવાબ આવશે. રેડી? તો આવી બાબતનું ખાસ કરીને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર આપણે ષટકોણ ઉપર શીખવાડીએ છીએ. રેડી? અને આ શીખવું હોય ને વિદ્યાર્થી મિત્રો IMP બેચ ની અંદર જોઈન્ટ થઈ જાઓ. 50% ઓફ સાથે તમને લોકોને આપેલો છે. કોર્સ માત્ર 200 રૂપિયા ફી છે એટલે કે 199 રૂપિયા જ ફી છે. ઝડપથી જોઈન્ટ થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. ગણિતની અંદર કંઈક નવું શીખવા માંગતા હોય તો, સારામાં સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તમે આરામથી અંદર જોઈન્ટ થઈ જાઓ. તમારા માટે ફાયદો જ છે. ગણિત વિષયમાં અપડેટ મેળવવા માટે સ્ટાન્ડર્ડમાં હોય કે બેઝિકમાં હોય અપડેટ મેળવવાની હોય વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના WhatsApp ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. બોર્ડની જે IMP છે ને એ IMP આના ઉપર આવશે. ઝડપથી જોઈન્ટ થઈ જાજો WhatsApp ગ્રુપની અંદર. પછી કહેતા નહીં અમે રહી ગયા.
રેડી. પછી આમ બધેથી ભેગું ન કરાય, ભેગું કરો ને તો કઈ હાથમાં ન રહે. મુઠ્ઠીમાં રેતી લ્યો તો શું થાય? તો કે રેતી વહી જાય, મુઠ્ઠીમાં કઈ ન વધે. તો આ વસ્તુ યાદ રાખજો. એક વસ્તુને પકડી લ્યો એટલે તમારો લોકોનો બેડો પાર થઈ જાય. કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરી શકો છો. રેડી. અને આજે જ સંપર્ક કરી અને વિદ્યાર્થી મિત્રો યોગ્ય માર્ગદર્શન ડેમો લેક્ચર જોઈ ખાતરી કરી જોઈન્ટ ઝડપથી થઈ જાવ એટલે શીખવાની શરૂઆત થઈ જાય. રેડી. જાગ્યા ત્યાંથી સવાર રિઝલ્ટ મેળવવું હોય તો જોઈન્ટ થઈ જવાય. રેડી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ મળશો નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. રેડી. ચાલો મળીએ.